હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા હોમ કિચનમાં. તો આજે આપણે બનાવીશું ગુજરાતી ફરસાણ પાત્રા. પાત્રા બનાવવા ખૂબ જ સરળ છે. તો ચાલો પાત્રા બનાવવાનું સ્ટાર્ટ કરીએ. આ પાત્રા અળવીના પાનમાંથી બને છે. તો મેં 15-16 જેવા કૂણા અળવીના પાન લીધા છે. એને સરસ વોશ કરી લીધા છે અને વોશ કર્યા પછી કપડાથી મેં એને લૂછી લીધા છે. હવે જે આ ઉપર નસ આવે એ કેમની કાઢવી એ તમને હું બતાવું. આ એક પાન લઈ લીધું છે. એને આ રીતે ઉલટું રાખવાનું અને એકદમ ધારવાળા નાઈફથી હું એને આ રીતે ધીમે ધીમે ઉપરથી નસ કાઢી લઈશ. ડીટાના ભાગથી નહીં ટ્રાય કરવાનો, નહીંતર એ બાજુથી ફાટી જશે. એટલે આ રીતે હું નસ કાઢી લઈશ. મેં કૂણા પાન લીધા છે એટલે એટલી વધારે નસો નથી. જો તમારે મોટા પાન હોય તો તમારે સાઈડમાંથી પણ બધી નસો કાઢવી પડે. તો આ રીતે હું બધી નસો કાઢી લઈશ. આ પાનમાંથી નસો કાઢવી જરૂરી છે કેમ કે એનો ટેસ્ટ પણ સારો નહીં લાગે અને જલ્દી બફાય પણ નહીં. એટલે આ રીતે આપણે બધી નસો કાઢી લઈશું. આ રીતે મેં બધા પાનમાંથી નસો કાઢી લીધી છે. હવે હું એક સરખા પાન લઈશ. નાના મોટા અલગ અલગ કરી દઈશું. હવે એનું ચલો બેટર બનાવીએ. તો મેં 2.5 કપ જેટલો ચણાનો લોટ લીધો છે. હવે એમાં અડધી ચમચી જેટલો અજમો છે એને હું આ રીતે હાથથી મસળીને નાખીશ. અને અડધી ઇંચ જેટલો આદુનો ટુકડો અને 2 જેવા લીલા મરચાંને આ રીતે મેં ક્રશ કરીને એડ કરીશ. અડધી ચમચી કરતાં ઓછી હળદર અને અડધી ચમચી લાલ મરચું, લીલું મરચું નાખ્યું છે એટલે એ હિસાબથી નાખીશું. અને અડધી ચમચી ધાણા જીરું પાવડર અને સ્વાદ અનુસાર મીઠું. 2 ચમચી જેટલી મેં ખાંડ લીધી છે અને 2 ચમચી જેટલો લીંબુનો જ્યુસ લીધો છે અને અડધી ચમચી જેટલો ગરમ મસાલો. હવે આ બધાને હું વિસ્કરની મદદથી સરસ મિક્સ કરી લઈશ. હવે થોડું થોડું પાણી એડ કરતા જઈશું અને બેટર રેડી કરીશું. એકસાથે પાણી નહીં નાખીએ, નહીંતર અંદર લમ્સ પડી જશે. એટલે આ રીતે થોડું થોડું હલાવતા જવાનું, થોડું થોડું પાણી નાખતા જવાનું. અને જેમ આપણે બટાકાવડાનું બેટર બનાવીએ એ થોડું ઢીલું હોય છે, આ એનાથી થોડું ઘટ બેટર બનાવીશું. તો એ રીતનું બેટર બનાવી લઈશ. આ રીતની મેં કન્સિસ્ટન્સી રાખી છે. તો બેટર બનીને તૈયાર છે. તો હવે આપણે પાન ઉપર લગાવીશું. આમ પાનમાં જે ગ્રીન કલરનો પાર્ટ છે એને નીચે રાખીશું અને આ જે નસો કાઢી છે એ પાર્ટને ઉપર રાખીશું. હવે એ પાર્ટમાં આ રીતે થોડો બેટર લઈને એક સરખું લગાવી દઈશું બધી બાજુ. હું આ રીતે આટલું બેટર લગાવું છું. તમારે વધારે બેટર લગાવવું હોય તો પણ તમે લગાવી શકો છો. આ રીતે આખા પાન ઉપર હું બેટર લગાવી દઈશ. હું આ રીતે પાત્રા બનાવું છું. તમે કઈ રીતે બનાવો છો એ કોમેન્ટમાં જરૂર જણાવજો. એક પાન ફિનિશ થઈ ગયું છે. હવે બીજા પાનને આ રીતે ઉલટું પાથરી દઈશ. હવે એની ઉપર પણ બેટર લગાવી દઈશ. હું આ રીતે 4 પાનનો રોલ બનાવીશ. તમે 6 પાનનો પણ બનાવી શકો છો. પણ 6 પાનનો બનાવશો તો એને બફાતા પણ વાર લાગશે અને બહુ મોટા પાત્રા બનશે. પણ તમે જો ઘર માટે બનાવતા હોય તો આ રીતે 4 પાનનો બનાવી શકાય. તો આ બીજું પાન પણ ફિનિશ થઈ ગયું છે. હવે જે પહેલું પાન મૂક્યું હતું તે જ રીતે હું ત્રીજું પાન મૂકીશ અને તેને પણ હું બેટર લગાવી દઈશ.
તો આ રીતે મેં ત્રીજા પાનમાં પણ બેટર લગાવી દીધું છે. હવે એ જ રીતે હું ચોથું પાન લઈશ અને એને પણ આ રીતે હું બેટર લગાવી દઈશ. આ રીતે તમે ઊંધા છતાં મૂકશો તો તમે ઇઝીલી રોલ કરી શકશો. આ રીતે મેં ચોથા પાનમાં પણ બેટર લગાવી દીધું છે. હવે આપણે રોલ કરીએ તો આ રીતે આમ વાળી લેવાનું અને તમને એવું લાગે કે ખુલ્લી જશે તો થોડો આ રીતે બેટર લગાવી દેવાનું. હવે આ સાઈડમાં છે એને હું આ રીતે વાળી લઈશ. હવે ખુલ્લી ના જાય એટલા માટે થોડો આ રીતે બેટર લગાવી દઈશ. હવે તે જ રીતે બીજી સાઈડ પર પણ કરીશું. હવે એનો એકદમ આ રીતે ટાઈટ રોલ બનાવી લેવાનો છે. આ રીતે હાથની મદદથી હું એકદમ ટાઈટ રોલ બનાવી લઈશ. આ રીતે મેં રોલ બનાવી લીધો છે. હવે બીજા પાનનો પણ હું આ જ રીતે રોલ બનાવી લઈશ. આ રીતે બધા રોલ રેડી કરી લીધા છે. હવે સ્ટીમ કરીશું. તો મેં એક ઢોકળિયું લઈ લીધું છે. એને 15 મિનિટ પહેલાં ગરમ કરવા મૂકી દીધું છે. હવે આ ડીશ ઉપર મેં ઓઇલથી ગ્રીસ કરી લીધું છે. હવે એની ઉપર આ બધા રોલ મૂકી દઈશ. આ રોલને ઢાંકીને અડધા કલાક માટે આપણે બફાવા દઈશું. અડધા કલાક જેવું થઈ ગયું છે તો ચેક કરીશું. તો આ રીતે હું નાઈફની મદદથી ચેક કરીશ. જો લોટ ચોંટશે તો પાત્રા કાચા છે, પણ લોટ ચોંટતો નથી એટલે આ પ્રોપર બફાઈ ગયા છે. આ બફાતા બહુ વાર નથી લાગતી, 25 થી 30 મિનિટમાં જ બફાઈ જાય છે. હવે આને ઠંડા થવા દઈશું. તો જેટલા પાત્રા અત્યારે મારે ખાવા છે તેટલા જ પાત્રા હું અત્યારે વઘારું છું. બીજા પાત્રાને ફ્રોઝન પણ કરી શકાય અને બીજા દિવસ પણ તમે વઘારીને ખાઈ શકો છો. તો આ રીતે હું બધા પાત્રાને કટ કરી લઈશ. તમને ગમે તે સાઈઝના તમે જાડા પાત્રા કાપી શકો છો. તો આ રીતે હું બધા પાત્રાને કટ કરી લઈશ. બધા પાત્રા કટ થઈ ગયા છે. હવે વઘાર કરીશું. એક પેનને ગરમ કરવા મૂકી દીધું છે. એમાં 2.5 ચમચી જેવું ઓઇલ નાખીશ. પાત્રામાં થોડું આગળ પડતું ઓઇલ સારું લાગે છે એટલે 2.5 ચમચી જેવું ઓઇલને ગરમ કરવા મૂકી દીધું છે. ઓઇલ ગરમ થઈ ગયું છે. હવે એમાં 1 ચમચી જેટલી રાઈને ફૂટવા દઈશું. રાઈ ફૂટવા લાગી છે. હવે એમાં 1 ચમચી જેટલા તલ નાખીશ. હવે ચપટી જેટલી હિંગ અને 5-6 મીઠી લીમડીના પાન નાખીશ અને આ રીતે મિક્સ કરી લેવાનું. હવે એમાં મેં એક નાની સાઈઝની વાટકી છે, એમાં અડધી વાટકી કરતાં ઓછું થોડું પાણી એડ કરીશ અને પાણી ઉકળવા લાગે એટલે એમાં પાત્રા એડ કરીશ. પાણી ઉકળવા લાગ્યું છે. હવે એમાં હું એક પાત્રો આ રીતે મૂકીશ. એક સાથે બધા એડ નહીં કરીએ. આ રીતે પાણી નાખવાથી પાત્રા એકદમ સોફ્ટ બનશે. 1 થી 2 મિનિટ માટે આ રીતે એને થવા દઈશું. પાણી ગરમ છે એટલે એક બાજુ થઈ ગયા છે. હવે એને પલટાવી લઈશું. આ રીતે કરવાથી પાત્રા થોડી વારમાં જ બધો વઘાર એબ્ઝોર્બ કરી લેશે અને હવે એને બીજી બાજુ પણ હું 2-3 મિનિટ માટે થવા દઈશ.
તમને વધારે ક્રિસ્પી ભાવતા હોય તો તમારે થોડીવાર વધારે થવા દેવાના. તો આ રીતે હું બીજી બાજુ પણ 2 મિનિટ માટે એને કરી લઈશ. બીજી બાજુ પણ 2 મિનિટ જેવું થઈ ગયું છે. હવે આને કાઢી લઈશ અને તે જ વઘારમાં હું ફરીથી થોડું પાણી એડ કરીને બીજા બાકી રહેલાને પણ વઘારી દઈશ. પાત્રા બનીને તૈયાર છે. જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.